બ્લોગ બનાવવામાં કે બોલવામાં કેવી તકલીફ થતી? તકલીફની વાત કરીએ તો તકલીફ તો બહુ જ પડી છે, પણ ધીમે ધીમે થોડું રાગે આવતું ગયું છે ને આજે પણ થોડું રાગે આવતું જાય છે. એવી રીતે સાથ સહકાર તો ફેમિલીનો, યુટ્યુબ ફેમિલીનો છે એટલે કંઈ વાંધો નહીં આવે એવું લાગે છે આગળ જતાં પણ. એ તો છે જ તે આપણે યુટ્યુબ ફેમિલીનો સાથ સહકાર. અને ઇન્સ્ટાગ્રામમાં પણ તમે સારા એવા વિડીયો બનાવો છો. અઠે ગઠે સતુરભાઈ કીધું એમ અઠે ગઠે હાલ્યું જાય છે. અમારી ભાષા છે આમ ટચ કરે ગુજરાતીની ભાષા, બાર ગાવે બોલી બદલે યુટ્યુબમાં અત્યારે હાલ અર્નિંગ કેટલી થાય છે એ તમને જણાવશો અમારા દર્શક મિત્રોને? એમાં એવું છે વિપુલભાઈ કે અર્નિંગની વાત કરીએ ને, ઇન્કમની વાત જ્યારે આપણે કરીએ ને કે ભાઈ સ્ટાર્ટિંગમાં તો આપણે જે અત્યારે બધાને ખબર જ હશે કે જનરલ નોલેજ કે આપણે યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ કરવા માટે 1 કલાક આપણે 4000 કલાક વોચ ટાઈમ, 4000 કલાક, 1000 સબસ્ક્રાઈબર, એ બધું કમ્પ્લીટ કરવું પડે છે. ત્યારબાદ પિન નંબર આવવા માટે પણ અમારે છે ને એ સમયગાળો જ્યારે 3 મહિનામાં કમ્પ્લીટ થઈ ગયો હતો. 3 મહિનામાં અમારી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ હતી, પણ અમારે પિન નંબર 8 મહિના પછી આવ્યો. બરાબર. અને લાસ્ટની ઘડિયું એમ કહેવાય ને કે લાસ્ટ સમયમાં છે ને અમારે એવું થઈ નક્કી કરી નાખ્યું હતું યુટ્યુબ ચેનલ બંધ કરી દઈશ, કેમ કે પિન નંબર જ નહોતો આવતો. બરાબર. એટલા માટે ઇન્કમ પછી ત્યારબાદ એવું થાય પણ કે પિન ન આવે તો આપણે ત્યાં સુધી આપણે કાંઈ આગળ સ્ટેપ